ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ગાઈઝ પહેલાં તો ને આપણે દાંતેડું લઈ લઈએ, ઓયડી વાપી દઈએ અને દાંતેડું લઈ લઈએ. પહેલાં તો દાંતેડું લઈ ગાઈસ છે ને વાટવા જવાનું છે જાર. તો આપણે જાર વાટવાનું ચાલુ કરી નાખ્યું કાલનું. અત્યારે જવું રહ્યો વાટવા. કાલે જતા તો સવારમાં થોડું વાટ્યું હતું, હવે અત્યારે ફીરથી જવું રહ્યું. અહીંયા ને પેશો બોતવાનું ચાલુ નીકળી રહ્યો ને પેશોના સોયડે બદલાવે અને આજે ઓને હોકળ ફસાઈ દાંતોડ છે ટુરક ભાઈ ને વગાડ છે એવી. અરે હોકળ બહુ ફસાઈ દે. આ બધાને દવા તડકો ચડી ગયો છે જો, એટલે બધા અંદર બદલાવાના સોયડે નીકળે. સોયડે બદલાઈ પણ દીધા, બેન બદલાઈ દીધા, 4 બાકી રહી ગયા. કાલે છે ને ગાઈસ આટલી જાર વાટી હતી, આ જુઓ ખાલી લગભગ 1 2 3 4 પાડીયા પાડ્યા તો 4, એમાં અહીં બીજું બધું બાકી. અત્યારમાં હજુ હું વાટવા જવું રહ્યો, મારા બેન હજુ પાછળ આવે રે. એ હજુ વાહન ધોવો મારા બેન, વાહન ધોઈને પેશો નીકળે, પેશો બદલાવે, પેશો બદલાઈને આવશે તો હજી હું જેટલું મારથી પાડ્યું હેડે ને એટલું પાડ્યું હું હેડ આવે. અને આપણે આ બાજુથી વાટવાનું હોય, જેમ કે પેલી બાજુથી વાટશું ને તો વાયરો નહીં અડે, અને આ બાજુથી થોડું ખુલ્લી જમીન છે તો વાયરો સારો અડે. જો આવી રીતના આવી જારે આવડી આવડી. તો આપણે આવ્યું પાડ્યું વાટવાનું પહેલાં. અત્યારમાં અમારા છે ને ગાઈસ 4 પાડિયા હેડ છે, કારણ કે 4 જણા વાટે એટલે 4 પાડિયા હેડ છે. જાર વાટતો હોય ને સોય ના વાગે. હસે વાજી તો ગાઈસ ખાલી વાટેલા મેં સોય વાજી ને તો લોહી આવી ગયું. હજી તો હેડી જ આવે, આખી ઓગળી લોહી લોહી થઈ ગઈ. તો પણ નીકળ્યો વાટે રહ્યો, સૌ છેલ્લે આવ્યો, હોવની છેલ્લે તો એ છેટે છે ને થોડો ખસ્યો હોઉં એટલે આમ તો હે ને સોય વાગી જી. બોલો સોય વાજી ગાઈસ. તો પણ નીકળ્યો રહ્યો. લે દવાખાને લઈ જા. આ જારની ગાય સોયો રહી ને એની ગમે તાણ ઓગળી ચીરી નાખે એવી વાગે. આ તો મારું ઉપર જ અડી જીધું, બાકી આવી રીતના સોબડી માગે ને સોબડી તો આખી આખી સોલી નાખે, એકદમ હાટકું દેખાતું કંઈ નાખે એવી સોય વાગવાની. એટલે થોડું હાથવીને વાટવાનું થોડું. તું જેમ પાછળ પડ્યો ગાય શીરો રહ્યો ને ચા પીને આવ્યો. બોલો ચા મેલીને ચા પીને આવ્યો. જેરથી બધા વાટવાયા ને ત્યારે ચા પીને આવ્યો, હાથથી એકલો મેલીને. ઉતાવળ કરે હજુ 2 પાડીએ બીજા પાડવાનો. હજુ પેલું અડધું નહીં થયું, પેલું અડધું થતું હોય, અડધામાં થોડું બાકી. એ ઠોમાં શેઠો નીકળ જવાનું વાટતું વાટતું. આટલું વાઢી રહ્યા ગાઈસ. અમારી જે ઓળીઓ હતી ને 3 ઓળી અમારી પટી ગઈ, અને જ્યાં નિકુલની ઓળ હતી નહીં રહ્યા અમે પાડી. બોલો કેમ કે અરે ચા બનાવવા જતો. કેટલા વાગે જતો ચા બનાવવા? 9:35. અને કેટલા વાગે હાલ ટાઈમ જેવા ભરે? કેટલા વાગે?
10:41 થઈ એટલે તું એક કેટલા 9 ને તો તું 1 કલાક ઉપર થઈ ગયું તાર. હા એટલા અંદર નિકુલનું પાળ્યું હતું ને, નિકુલે કેટલું વાટ્યું હતું ખબર હે? આ બાજુ આટલા મેં હું વાટતો આવ્યો હજી તો. નિકુલને ચા બનાવતો ખાલી કેટલો ટાઈમ લાગ્યો બોલો? કેટલો ખબર હે? કલાક ઉપર નિકુલને ચા બનાવતા થયું. અને એને રોધવાનું કીધું હોય, રોધવાનું કીધું હોય તો નિકુલને કેટલો ટાઈમ લાગે? પાણી લાય, પાણી પીવાનું પહેલાં, પાણી પીને પછી ચા પીવાનો. ચા પીને હવે વાટવાનું છે નહીં, જેમ કે તાપ થઈ ગયો હે એટલે હવે વાટવાનું છે નહીં. હા કઈ ચા ને પાપડી હે, જુઓ પાપડી ખાઈએ. અને મારે તો હાથ જેવા થઈ ગયા, તમને હાથ દેખાડું ખાલી. હમણાં દાંતડાનું કામ નહીં કર્યું ને ત્યારે હાથ લાલ છોડ થઈ ગયો બોલો ને. જો વાગળ્યું આમ વળતી પણ નહીં, દુખાવા માંડે તરત. કેમ કે હમણાં મેં ત્યાં દાંતડું ત્યાં હાથ ફાટી છે, દાંતડે કેળાલા ને તાણે હું કોમ કરતો એટલે દુખવા માંડ્યું પણ 11 થેન્ક યુ. જો ગાઈસ પાપડી લઈને આવ્યો હજી. ગરમી એટલી છે, આવી ગરમીનું ઠંડુ તો નહીં પણ ચા પીવું પડે. ભાઈ પાણી ભરી આપજે. આપણે ઘરે જઈને ઠંડુ લેવા ગમમાં પાણી ભરી આપજે. પાણી પીવું પેલા ખબર છે એની બધીને ગમે પૂરી ના આવ્યો બાઈક નહીં. પાણી ના ભરતા હોય, જો પાણી કઈ સટલું રહ્યું હોય. સવારમાં અમે એક બહેણી ભરલા હતા, એ બહેણી અત્યારમાં આટલું વધ્યું, આખી બહેણી જ પીવાની ડાયરેક્ટ. પોઈની અઠવાડો વાટે મૂક ના બકા. હા પાણી પણ ગરમ થઈ ગયું. ચાલે. અને કેટલી લાય આપણે ચા પીએ. રક્કા બી પેલા સેટ કરી નાખીએ, તળી ના જાય. ચા તો વધારે નહીં પીવાનો. આવી ગરમી પડે ને, આવી ગરમીનો ચા લિમિટેડ પીવાનો. જો ચા ટળ્યો એ મયા લિમિટેડ તો હાવ લિમિટમાં બહાર નીકળી જાય. સરી ગયો નીકળ ચા તો સરી ગયો. વાયરો કેવો ઠરી જાય કે હવે નીકળ્યા તું છે ને, આજે ઊભું ને એટલું તું વાટતા હવે સાલ લઈને જવું મારે નાવું. એટલે આવવાનું નાવાનું નહીં વધારે. જો બે કલાક ભરીશ ને પટી જા. 2 કલાક મન તાપ લાગે. તું આરામ કરીને આવે એટલે તો આરામ કરીને આવે નહીં. સોયલે બેઠો બેઠો જના તો મિલતો સોયલો આપણે હિત નહીં. આપણે આવા બનાવવાનો સોયલો. ચા તો પી લીધો ગાઈસ. હવે ને પાપડી ખાઈએ. પરસ્યો થઈ ગયો બોલો. હજી તો પરસ્યો વળી જાય. અને બીજી વાત કે ગાય છે ને, અમારે એડમ છે ને કટર ચાલુ છે, લગભગ પતી જવા આવ્યું ને. પતી જવા નહીં પણ બે ક્ષેત્ર જેવા જ બાકી. 2-3 બીજા 3 ક્ષેત્ર હતા, એ તો અડધા થઈ ગયા. એટલે અમને જાતા જાતા અમારે જે ઉડી જોડે ક્ષેત્ર હોય ને એમાં આવી જાય ટ્રેક્ટર પટી જાય. હવે નહીં પીવો મારે પીધો. તો આજે એડા પણ છે ને સાફ થઈ જાય એકદમ ખુલ્લું. પૈસા વધારે થઈ ગયા લાગે બોલો. અમારા પૈસા વધારે થઈ ગયા. અમે એડા ભેડાયા છે એટલે કહું છું. અમને કે હું 50 રૂપિયા આલી વાપરવા. 50 રૂપિયા નથી જોતા. ઓકે તો જો કાઈસ ખાવા બેસી ગયા. બટાકાનું શાક, પછી ઘઉંની રોટલી અને સાસ બે એ પણ ઠેલિયાની. કારણ કે અમારે છે ને સાસ બનાવી નહીં કરે, ઠેલિયાની સાસ ખાવાની. ઓકે ગાઈસ તો છે ને હોજ પડી ગઈ છે. બપોરમાં આપણે વ્લોગ બનાવ્યો નહીં વધારે. જાર વાટીને આવ્યા છે, વ્લોગ બનાવ્યો જ નહીં ને. અત્યારનો તમને ખાલી દિવસ દેખાડ દઉં. દિવસ કે હોજ તમે જોઈ લો ખાલી. વાતાવરણ એકદમ કમ્પ્લીટલી ચેન્જ એકદમ. હા જોઈ લો ખાલી. હે ને બાકી 7 વાગવા આવ્યા છે. અહીંયા આપણા બે ડોગી ફરે છે. આ બે નવા આવ્યા ગાઈસ. પેલું તો તોય આવતું ઓટો મારવા આવેલું હોય, થોડું દેખાય. અને આ રહ્યું ને
એ કૂતરું હમણાં હે 9 આવી ગયું આવ્યું એટલે વૈકણ રોટલા બોટલા ખાય એટલે વૈકણ એને ઘર બનાવી દીધું એક ટાઈપનું વૈકણમાં બીજા કૂતરો હે નહીં હાલ એનું એક કૂતરું હે તો એનું ઘર થઈ ગયું આવી રહ્યું તો એ વૈકણ રહે ને આપણે જો ખાલી એડામાં કટર મારા બહાર તમે જોઈ લો ખાલી એકદમ બધું ક્લીન દેખાય અમે જે બોર રહ્યો ને એ એડાના લીધે નહોતો દેખાતો અત્યારે હવે બધું એકદમ ચોખ્ખું દેખાય અમે જે બોર રહ્યો પછી આ બાજુ જોવો ને તો આ મકાનની આડ્યું હોય એ પણ હવે કમ્પ્લીટ દેખાય એટલે ખુલ્લું થઈ ગયું એક ટાઈપનું મેળા હતા એટલે જગ્યા નથી હવે કટર માર્યું એટલે કમ્પ્લીટલી સુપર ડુપર થઈ ગયું એકદમ બાકી દાડો એવો થયો ને અત્યારે બધું વાદળો સાયું થઈ ગયું થોડો વાદળો છે ઠંડો ઠંડો વાયરો છે અને વાયરો તો એટલો મસ્ત છે એકદમ ઠંડો હોય એમ અને ખેતરમાં રહેતા હોય એટલે અવાજ પડે આવો ઠંડો વાયરો ઉનાળા માટે તો એકદમ મજા આવે સુકૂન મળી જાય એવું તો ચાલો જાય આપણે અને બીજું કોઈ નહીં હવે ને ખાલી વ્લોગનો એન્ડ જ કરવાનો હોય જેમ કે વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો હવે બીજું કોઈ કન્ટેન્ટ છે નહીં તો મળીએ હવે નવા વ્લોગમાં